એક મહત્વના સમાચાર ગુજરાત એટીએસે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરી છે। એટીએસની ટીમને બાતમી મળી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી। જે બાદ એટીએસની ટીમે ત્રણેયની ધરપકડ કરી લીધી છે। આ ત્રણેય પોલીસ ગિરફ્તમાં એટીએસની ગિરફ્તમાં આવી ગયા છે। આ મામલે હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવશે। લાઈવ સીધા દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13 ની સ્ક્રીન પર આપ જોઈ શકો છો। આ ત્રણેય જે શખ્સો દેખાઈ રહ્યા છે એ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની બાતમી એટીએસને મળી હતી। ગુજરાત એટીએસની ટીમને આ મોટી સફળતા હાથ લાગી છે। અડાલજ પાસેથી 3 આતંકવાદી ઝડપાયા છે। અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવ્યા હોવાનો ખુલાસો થતાં જ વોચ ગોઠવવામાં આવી હતી। ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ, તે સમગ્ર મામલે હાલ તો એટીએસે પૂછપરછ શરૂ કરી છે। આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસની ટીમને મોટી સફળતા હાથ લાગી। ગુજરાત એટીએસની આ કડક કાર્યવાહી અડાલજ પાસેથી 3 આતંકવાદી ઝડપાયા હોવાની માહિતી અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવ્યા હોવાનો ખુલાસો થયો છે અને આ ખુલાસો થયાની સાથે જ નવા મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકવાદીઓ એટીએસે પર્દાફાશ કર્યો છે। ત્રણેય આરોપી મૂળ હૈદરાબાદના રહેવાસી હોવાની વિગત બહાર આવી છે। હવે આ ત્રણેય જ્યારે આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવશે, કયા મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। કઈ પ્રવૃત્તિને તેઓ અંજામ આપવાના હતા, આ તમામ બાબતોની હાલ તો હવે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। અડાલજ પાસેથી, અમદાવાદના અડાલજ પાસેથી વોચ ગોઠવવામાં છેલ્લા ઘણા સમયથી આવી હતી। શંકાના આધારે 3 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આતંકવાદીઓ નવા મોડ્યુલ સાથે સંકળાયેલા હતા, કઈ પ્રવૃત્તિને અંજામ આપવાના હતા વગેરે દિશામાં હાલ તો હવે તપાસ કરવામાં આવશે। તો ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેથી તેમના ઉપર વોચ રાખવામાં આવી। જે બાદ એટીએસની ટીમ દ્વારા આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ મોટી સફળતા હાથ લાગી છે। આતંકવાદીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા। જે યોજના હતી આરોપીઓની દેશના અનેક સ્થળે હુમલા કરવાની, તે દિશામાં હાલ તો હવે તપાસ આરંભવામાં આવશે। તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી। ધરપકડ કરાયેલા આતંકવાદીઓ 2 અલગ અલગ મોડ્યુલનો ભાગ હોવાનું પણ સામે આવ્યું છે। એટીએસની રડારમાં રહેલા આતંકવાદીઓ દેશના કયા સ્થાનો પર હુમલા કરવાના હતા તે અંગે હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ થયા બાદ જાણકારી બહાર આવશે એવી જાણકારી મળી છે કે થોડી વારમાં એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ થઈ શકે છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું તે અંગે એટીએસ જાણકારી આપે તેવું લાગી રહ્યું છે। ગુજરાત એટીએસે 4 મહિના પહેલા જ અલ-કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી હતી। આ 4માં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા। એવામાં ફરી એકવાર એટીએસને આ મોટી સફળતા હાથ લાગી છે। એટીએસની આ મોટી કાર્યવાહી, જેમાં આતંકવાદીઓ 3 પકડાઈ ગયા છે। તો આ આતંકવાદીઓ પાસેથી જે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, આ દ્રશ્ય સીધા તમને બતાવી રહ્યા છે। થોડી વારમાં એટીએસ તેની પ્રેસ કોન્ફરન્સ કરશે, આ જાણકારી આપશે। આ પિસ્તોલ, આ હથિયારો જપ્ત કરાયા છે આ 3 આતંકવાદીઓ પાસેથી। અલગ અલગ સ્થળો પર આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં આ આતંકવાદીઓ હતા। આઈએસઆઈએસ સંકળાયેલા આ આતંકવાદીઓ, જેમના અલગ અલગ ઈરાદાઓ કે જેને નાકામ એટીએસ દ્વારા કરવામાં આવ્યા છે। અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા માટે આવેલા એટીએસના 3 આતંકવાદીઓની એટીએસે ધરપકડ કરી લીધી છે। એટીએસ ગિરફ્તમાં 3। ગુજરાત એટીએસે આ સમગ્ર મામલે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે।
તો આતંકવાદીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે। આપને એ પણ જણાવી દઈએ કે હવે જે પૂછપરછ એટીએસ દ્વારા આતંકવાદીઓની કરવામાં આવશે, આ પૂછપરછમાં કયા મોટા ખુલાસા થાય છે, કયા સ્થળો, કોણ આ આતંકવાદીઓના નિશાન પર હતું, તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। આ ત્રણેયની લિંક ક્યાં સુધી જોડાય છે, આ ત્રણેયની પૂછપરછમાં બીજા કયા મોટા ખુલાસાઓ થાય છે, કોના નામો બહાર આવે છે, અન્ય કેટલા લોકો છે આવા જે અલગ અલગ સ્થળો પર આઈએસઆઈએસ માટે કામ કરે છે, આ બધા મુદ્દાઓ પર હવે એટીએસ કામ કરશે, પૂછપરછ કરશે। આ પૂછપરછમાં, ઝીણવટભરી પૂછપરછમાં, ઊંડાણપૂર્વક કરેલી પૂછપરછમાં ખુલાસાઓ મોટા થવાની સંભાવના જોવામાં આવી રહી છે। ગુજરાત એટીએસે સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરી। થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની સંભાવના, એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ તમામ મુદ્દાઓ પર જાણકારી આપશે। આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા 3 શખ્સ ઝડપાયા છે।